કોને જગાડે છે? તો કે તમને જગાડી. તો અમને જગાડ તો પેલી જે પ્રસંગનો કર્યો કે જાગો રે ધર્મના લાલા, તે પ્રાત થયું તમે જાગો રે ધર્મના લાલા. તો કે પહેલેથી તમે આટલું મને કીધું હોત તો તમારે આટલો પરિશ્રમ પડે જ નહીં. સમજ્યા? તો કે હવે તારે પછી હાથ લઈ લો કે પછી ઘનશ્યામ મહારાજે હાથ લઈ લીધો કે તમને જગાડીશું. એ મહારાજને પછી એક વખત છે ને ઈચ્છારામભાઈ અને ઘનશ્યામ મહારાજ ને ભક્તિ માતા અને સ્વામી ભાભીને એમના મામી ત્રણે જાતા હતા. તે ઈચ્છારામભાઈ છે ને નાની ઉંમર હતી, દુબળા હતા, અને ઘનશ્યામ મહારાજ પુષ્ટ હતા. ત્યારે બોલા કે મામીએ તેડ્યા હતા ઈચ્છારામભાઈને, કે ઘનશ્યામ મહારાજ કે મને તેડો તમે. પછી ઘનશ્યામ મહારાજ તેડવા માંડ્યા. ઓલા ઈચ્છારામભાઈ કે આમી તો બહુ વજન નથી, કે તમારું તો બહુ વજન છે, એટલે તમને ન તેડી શકું ને. તારે ઈચ્છારામભાઈ તેડ્યા હતા ને એકદમ વજન મૂક્યું ને તે ભક્તિમાં કેવા મામી સુંદરી મામીએ તેડ્યા હતા. તે પછી ઈચ્છારામભાઈને હેઠે મૂકી દીધા. હાર એટલો આવ્યો ને ત્યારે કે ઘનશ્યામ મહારાજ કે મને તેડો, કે પછી ઘનશ્યામ મહારાજને તેડ્યા ને તો હાવ હલકો ફૂલ ને ઈચ્છારામભાઈને તો એટલો વજન મૂક્યો કે કોઈ તેડી જ નહોતું, એટલો મહારાજે વજન મૂકી દીધો. એવી રીતે લીલામાં એવી કરતા. એક વખત છે ને મહારાજ ખાપા તળે આવડી બધા સખા લઈ ગયા. ત્યાં આંબલીનું ઝાડ છપાઈ ખાપા તળે. તે આંબલીના ઝાડ ઉપર ચડ્યા, આંબલી પીપળી રમતા હતા બધા સખાની જોડે. તો એના ઉપર ચડ્યા કે ઉતરવા ગયા ને એ સાધામાં કાંટો ખાંપો વાગી ગયો. પછી એકદમ લોહી નીકળવા માંડ્યું, રુધિર નીકળ્યું ને એટલે બધા સખા એકદમ ઓલા થઈ ગયા. તે કોઈ ભક્તિ માતાને કહેવા છે કે ઘનશ્યામને વાગ્યું છે. ત્યારે અશ્વિની કુમાર એ પાટો લઈને આવ્યા, દેવો બધા, અને મહારાજને આ સંતરમાં પાટો બાંધી દીધો. એ ભક્તિ માતા ધર્મદાદા આવ્યા ને ત્યાં તો બધું મટી ગયું. અને એક એવું ચીન દેખાયું કે ખાંપો વાગ્યો હતો ને એનું ચીન સાથળ દેખાયું. એવી લીલા મહારાજે છપૈયા કરી. પછી મીનસાગરમાં ત્રણ ખેતર હતું, ખેતર એમાં ચીભડી અને મકઈ વાવેલી હતી. ત્યારે બધા ખેતરમાં ખડ નીકળવા જાય, ખડ કાઢવા. રામ પ્રતાપભાઈ અને બીજા મજૂર લોકો હતા લઈને ગયા. તો મહારાજ છે ને મહારાજ દયાળુ હતા. તો મહારાજ ગયા તે રામ પ્રતાપભાઈ તમે છે ખડ કાઢો. ત્યારે ખડ બહુ હતું ખેતરમાં, અને ચીભડીના વેલા અને મકઈના વેલા ઓછા હતા. કે મહારાજે શું લીલા કરી, ચીભડીના વેલા અને મકઈના વેલા કાઢો, મને ખડ એમના ભેવા દે. ત્યારે રામ પ્રતાપભાઈ કે આ શું તમે કરો છો ભૈયા? કે અરે કે હું તો આ ખડ ને કાઢતો નથી, કે ખડમાં જાજા જીવ મળેલા, બહુ જાજુ ખડ હોય ને એમાં બહુ જીવ મળે, હિંસા થાય છે. ત્યારે રામ પ્રતાપભાઈ આમ હાથ ઉગાય મને કે મહારાજે રિસીવ ઘરે આવતા કે આવતા ને ગાયની ગવાણ હતી ને ખડ, ગાયને જમવાનું હોય ખડ, અહીંયા મહારાજ ખડ નાખી ગાયની ગવાણમાં સૂઈ ગયા. ત્યાં બપોરે રામ પ્રતાપભાઈ આવ્યા ઘરે આવ્યા ને ત્યારે ઘનશ્યામ ક્યાં ગયા ભક્તિ માતાને? તો કે એ તો બપોરના આવતા ગયા છે રામ પ્રતાપભાઈ કે. અને ભક્તિ માતા કે તમારો સ્વભાવ એવો છે ને કે ક્રોધી લો. રામ પ્રતાપભાઈ કે તો તમે બોલ્યા કે હા દીદી હું બોલ્યો તો કે એવું કરતા હતા, ચીભડીના વેલા અને મકઈના વેલા કાઢી નાખતા હતા ને કાઢી નાખતા હતા. એટલે મેં એમ કીધું કે ભૈયા શું કરો છો? કે આ ચીભડીના વેલા વેલા દો ને મકઈના વેલા ખડ કાઢો. તો ભૈયા એમ કીધું કે ખડ બહુ છે એટલે બહુ હિંસા થાય, એટલે ખડ ન કાઢ્યું ને વેલા તોડી નાખ્યા. મેં કીધું એવું ન કરાય, એટલે કે મેં હાથ ઉગાડ્યો ને એટલે એ આવતા રહી હતી મારવાની. તો કે હવાના રામ પ્રતાપભાઈ ઘરે આવ્યા, ઘરે આવી અને કે ભક્તિ માતા કે જાઓ તમે ઘનશ્યામને નહીં સુધી લાવો તો તમને જમવા નહીં આવો. તો જ્યાં ત્યાં સખા અને રમત રમવા જતા હતા ને ત્યાં બધે સર જોયું. ખાપા તલાવ ગયા, નારાયણ સર જોયા, આંબાવાડિયામાં જોયા, એમાં ભૂતિયા કુવા બાજુ બધે જોયા, પણ ઘનશ્યામ મહારાજને ક્યાંય જોયા નહીં. બધે પૂછે ઘનશ્યામને જોયા, ઘનશ્યામને